નરેન્દ્ર મોદી માટે કેટલા લોકો બોલતા હતા, છતાં પણ એમ બોલતા હતા કે હું અમેરિકા જઈ શકીશ, હું પીએમ બની શકીશ. આટલા લોકો અગેન્સ્ટમાં હોય, વિરુદ્ધમાં બોલતા હોય, એની વચ્ચે તમે પોઝિટિવ રહો, ચોક્કસ શક્ય બને. એટલે ક્યારેય મોડો વિચાર ન કરતા, નેગેટિવ થિંકિંગ નહીં. હું ભાવનગર ગયો તો લેક્ચર આપવા, 10th 12thના સ્ટુડન્ટ્સ ભેગા થયા હતા, 4,500 વિદ્યાર્થીઓ જ આખા ભાવનગરના. એમાં એક છોકરો મારી પાસે આવ્યો, મને કે મારે મરી જવું છે, એટલે પરમિશન લેવા આવ્યો. મને કે આશીર્વાદ આપો, મરી જવાય. શાના માટે મરી જવું છે? રડવા લાગ્યો. એટલે બેસાડ્યો, સર પાણી બાણી પાયું. કેમ મરી જવું છે? મને કે ટકા જ નથી આવતા, પરીક્ષા નજીક આવી ગઈ. કીધું તો આવે કેટલા તારે? મને કે મેથ્સ, ફિઝિક્સ, બાયોલોજી બધાનું ટોટલ થઈને 100 નથી થતું. તો હવે તો શું થવાય? કીધું મહેનત કર થોડી, તારેથી થાય એટલી. કીધું મરી કેમ જવાનું? મને કે ખરાબ રિઝલ્ટ આવશે એ જોઈને મારા મમ્મી પપ્પા દુઃખી થશે. એમને આટલી મહેનત કરી, મારી પાછળ 35,000નો ટ્યુશનનો ખર્ચો કર્યો, તો એ ટકા નથી આવતા, અને હું ખરાબ રિઝલ્ટ ઘરે બતાવીશ તો મમ્મી પપ્પા બહુ દુઃખી થશે, એટલે મારે મરી જવું છે. આને આધુનિક શ્રવણ કહેવાય, જે મા બાપને બિલકુલ દુઃખી કરવા માગતો. પછી મારે એને કહેવું પડ્યું કે મેં કીધું તું ખરાબ રિઝલ્ટ લાવે એ સમાચાર મમ્મી પપ્પા સાંભળે તો પણ દુઃખી થાય, અને તું મરી જઈશ એ સમાચાર તો એમને મળશે ને. હા કે એ મળે તો એમાં દુઃખી થાય? હા કે એમાં બહુ દુઃખી થાય. દુઃખી કરવાના જો જેમાં ઓછા થતા હોય એવા દુઃખી કરાય, તો મરી જાય તો વધારે દુઃખી થવાના છે. એટલે અહીંયા બેઠેલા તમામ વિદ્યાર્થીઓને વિનંતી છે કે ક્યારેય નેગેટિવ વિચારવાનું નહીં. બિફોર એક્ઝામ પણ મરવાનો તો સંકલ્પ નહીં કરવાનો, અને આફ્ટર એક્ઝામ પણ ક્યારેય વિચારવાનું નહીં કે મરી જઈએ, આમ કરી નાખીએ. નેવર. દુનિયામાં જે જીવે છે ને એ જ કંઈક કરી શકે છે. મરી ગયેલા તો હળગી જાય છે, મરી ગયેલા તો રાખ થઈ જાય છે.